સુરતમાં ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો। ડુમસના દરિયાઈ વિસ્તારમાંથી આરોપીઓ શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇનથી ડીઝલ ખેંચતા અને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચવાની ફિરાકમાં હતા। આપણી સાથે ડીસીપી નકુમજી ઉપસ્થિત છે। સાહેબ, ઓપરેશન સમુદર કઈ રીતે ગયા હતા, કેટલી મુશ્કેલી નડી અને કઈ રીતનું કૌભાંડ ઝડપાયું? આમાં એવું હોય છે કે ભરતી અને ઓટ આવતી હોય છે સતત, એટલે જ્યારે ભરતી આવે ત્યારે જ બેરલ બહાર લાવી શકાતા હોય છે, નહીંતર ત્યાં જ્યાં સુધી ભરતી ન આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે। એટલે માછીમારોનો વેશ ધારણ કરી અને એસઓજીની ટીમ સતત ત્યાં 18 થી 20 કલાક સુધી હાજર રહી અને આ સમગ્ર જે કાર્ય છે એ પૂરું કરવામાં આવેલ છે। ટોટલ 71 બેરલ 14,200 લીટર અને 10,65,000નો મુદ્દામાલ છે એ જપ્ત કરેલો છે। પોલીસ કઈ રીતે પહોંચી હતી? કારણ કે જે દરિયામાંથી બેટમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસનો પગ અડધો ઉપર કાદવમાં ખૂપી ગયો। કેટલી મહેનત કરી આખું કૌભાંડ પર્દાફાશ કરવામાં? ખરેખર મહેનતનું જ કામ હતું, એટલે પહેલેથી જ આ લોકો સજ્જ થઈને ગયેલા અને ત્યાં 8 કલાક રહેવું પડશે એ પણ પોલીસને ખબર હતી અને એ રીતે આખું જે છે એ જે કાર્ય છે એ પાર પાડવામાં આવેલ છે। આ જે ડીઝલ છે ક્યાંથી ચોરી કરતા હતા, ક્યાં લાવતા હતા અને કોને વેચતા હતા? આ ડીઝલ જે પ્રારંભિક માહિતી મળી કે જે કોઈ આના કન્ટેનર આવતા હોય એની અંદરથી આ થોડું ડીઝલ કાઢી અને આ જે પ્લાસ્ટિકના બેરલોમાં કીડિયા બેટની અંદર જાળી ઝાખરામાં છુપાવીને રાખતા હતા અને ત્યારબાદ છૂટક વેચાણ કરતા હતા।